ગામના ચોકમાં લોકો ભેગા થયા હતા. બધા મોબાઈલમાં એક જ સમાચાર જોઈ રહ્યા હતા. એક યુવક હની ટ્રેપમાં ફસાયો અને લાખો રૂપિયા ગુમાવ્યા. એ સમયે એડવોકેટ સેજલ ત્યાં પહોંચે છે. એક યુવક ગભરાયેલો ઊભો હતો. મેડમ, મારી સાથે પણ આવું જ થયું છે. ડરશો નહીં, સાચું કહો. યુવકે કહ્યું. સોશિયલ મીડિયા પર એક છોકરી સાથે ઓળખાણ થઈ. શરૂઆતમાં પ્રેમથી વાતો કરતી, પછી વિડીયો કોલ, પછી ધીમે ધીમે ખાનગી ફોટા અને વિડીયો માંગ્યા. હું વિશ્વાસમાં આવી ગયો. ગામના લોકો ધ્યાનથી સાંભળતા હતા. યુવકની આંખોમાં આંસુ હતા. 2 દિવસ પછી અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો. કહ્યું કે તારા ફોટા અને વિડીયો વાયરલ કરી દેશું. પૈસા મોકલ, નહીં તો પરિવારને મોકલી દેશું. લોકોમાં સન્નાટો છવાઈ ગયો. એડવોકેટ સેજલ મજબૂત અવાજમાં બોલી. આને જ હની ટ્રેપ કહે છે. પ્રેમ, ડર અને બ્લેકમેલનું ખતરનાક ખેલ. પણ હવે શું કરવું? સેજલ સમજાવે છે. સૌથી પહેલા ડરવાનું નહીં. સ્ક્રીનશોટ્સ અને પુરાવા સાચવો. સાયબર ક્રાઇમ પોર્ટલ પર ફરિયાદ કરો અને નજીકના પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવો. એક યુવતી પૂછે છે, મેડમ, આવા લોકો સામે કાયદો શું કહે છે? સેજલ બોલી. બ્લેકમેલ, ડેટા લીક અને ધમકી, આ બધું ગંભીર ગુનો છે. આઈટી એક્ટ અને આઈપીસી બીએનએસએસ હેઠળ કડક સજા થઈ શકે છે. ત્યારબાદ સેજલ ગામના યુવાનો તરફ જોઈને બોલી. સોશિયલ મીડિયા પર દરેક સ્માઇલ સાચી નથી હોતી. અજાણ્યા લોકો પર અંધવિશ્વાસ જીવન બગાડી શકે છે. ચોકમાં ઊભેલા બધા લોકો એકબીજા તરફ જોવા લાગ્યા. ઘણા લોકો એ દિવસે પહેલીવાર સમજ્યું કે ઓનલાઈન મિત્રતા ક્યારેક જાળ પણ બની શકે છે. અંતમાં એડવોકેટ સેજલ બોલી, જાગૃત રહો, કારણ કે એક ભૂલ આખું જીવન બદલી શકે છે. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો.